માર્ચના રોજ સાંજના સમયે ઉપલેટા શહેરમાં વીર શહીદોની યાદમાં શાનદાર મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। રેલી ઉપલેટાના મુખ્ય માર્ગથી કાઢવામાં આવી હતી અને દેશ માટે જે વીર શહીદોએ બલિદાન આપી તેને યાદ કરતા ઇન્કલાબ જિંદાબાદ, શહીદો અમર રહોના નારા સાથે વિશાળ રેલી કાઢી હતી। 23 માર્ચે જે દેશ પોતાના માટે પ્રાણ આપેલ તેવા વીર શહીદ ભગતસિંહ, રાજગુરુ સુખદેવસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી તથા શહીદ ભગતસિંહ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફૂલોથી શણગારી દેશવાસીઓએ તેમણે જે બલિદાન આપ્યું હતું તેને યાદ કર્યું હતું। આ કાર્યક્રમ ઉપલેટા ખાતે ડાયાભાઈ ગજેરાના હસ્તક રાખવામાં આવ્યો હતો। 23 માર્ચ શહીદ દિવસ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના શહાદત દિવસ નિમિત્તે ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે 35 વર્ષથી આ સતત મશાલ સરઘસ કરી આ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે। ભગતસિંહનો સંદેશ આ દેશના નવયુવાનોમાં, આ દેશની શ્રમજીવી ખેડૂત જનતામાં ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ અને મશાલ સરઘસથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદીને ઇન્કલાબી સલામ આપવા આજે ઉપલેટાના નાગરિકો, વરિષ્ઠો, ભાઈઓ બહેનો, નવયુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે ઇન્કલાબી સલામી પાઠવી હતી। ભગતસિંહનો સંદેશ હતો ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદ। આ તમામ જે સૂત્રો છે, આજે ભગતસિંહ જે સૂત્રો બોલ્યા હતા એ આજે ઇન્કલાબ એટલે કે જે નીતિઓથી આ દેશ બરબાદ થઈ રહ્યો છે એ નીતિઓ બદલવા માટેનો સંદેશ છે। રાજુ ચૌહાણ, મહાદેવ ન્યૂઝ, ઉપલેટા।